આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કહેવાય છે કે પ્રતિબંધ હોવા છતાં સૌથી વધુ દારૂ ગુજરાતમાં જ પીવાય છે। તેવામાં હવે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે મતદારોને રીઝવવા ઘણા લોકો દારૂની પેટીઓ ઉતારશે। આવું અમે નથી કહેતા, પરંતુ પોલીસનું ચેકિંગ કહે છે। ક્યાં વધારી દેવાયું ચેકિંગ, આવો જોઈએ। ગુજરાત આમ તો ચારે તરફથી ઘેરાયેલું રાજ્ય છે, જેની ફરતે આવેલા રાજ્યો અને સંઘ પ્રદેશોમાં દારૂની છૂટ છે। તેવામાં ગુજરાતમાં દારૂ બેફામ રીતે કાયમી ધોરણે ઘુસાડવામાં આવે જ છે અને વેચાય પણ છે। હાલ તો ચૂંટણીનો માહોલ છે, જોરશોરથી નેતાઓના પ્રચારો શરૂ થઈ ગયા છે, મતદારોને રીઝવવા પાર્ટીઓ પણ શરૂ થશે। ત્યારે ગુજરાતમાં દારૂ ન ઘૂસે તે માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર પર ચેકિંગ વધારી દેવાયું છે। સાથે જ સરહદી વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવી દ્વારા સતત મોનિટરિંગ વધારી દેવાયું છે, જેથી દારૂની સાથે સાથે હથિયારોની ઘૂસણખોરી અટકાવી શકાય। આગામી તારીખ 26ના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન જાહેર થયેલા છે। જે અનુસંધાને દાહોદ જિલ્લાને અડીને આવેલી જે ચેકપોસ્ટો છે એ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ચાલી રહેલું છે। દરેક ચેકપોસ્ટ પર પીએસઆઈ કક્ષાના અધિકારીઓ મારફતે સઘન ચેકિંગ ચાલી રહેલું છે। તેમજ એમપી અને રાજસ્થાન બોર્ડરના જે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે અમારી મીટિંગ પણ આ ચૂંટણી અનુસંધાને થઈ રહેલી છે। આમ તો ગુજરાત પોલીસ દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઝડપી અને નાશ કરે છે, છતાંય ગુજરાતમાં દારૂ ઘૂસે જ છે। તેવામાં ચૂંટણીઓમાં દારૂનું વેચાણ વધી જાય છે, જે અધિકારીના નિવેદન પરથી અંદાજ લગાવી શકાય છે। ત્યારે ચૂંટણીના માહોલમાં પોલીસને કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું। દક્ષેશ ચૌહાણ, VTV ન્યૂઝ, દાહોદ।